આજે તો રાતે રસોઈમાં મારે બનાવવાના હતા રવાના ઢોકળા અને એટલે મેં લઈ લીધો તો રવો અને એક વાટકો ખાટું દહીં. ખાટી છાશ હોય એ પણ ચાલે, પણ દહીં હતું એટલે મેં કીધું લાવ દહીં જ નાખું. પછી લઈ લીધી હતી તપેલી અને એમાં નાખી દીધો તો રવો. થોડોક રવો નાખીએ તો પણ સહેલો પડે. પછી રવો નાખી દીધો, પછી ઉપરથી નાખી દીધું તો દહીં. રવાના ઢોકળામાં બહુ આથું લઈ આવવાનું ન હોય, આપણે અડધી કલાક માટે પલાળી દઈએ તો પણ ચાલે. પછી અહીંયા રવો લઈ એમાં દહીં નાખીને સરસ રીતે એકદમ હલાવી નાખીને પછી મેં રાખી દીધું. મેં મૂકી દીધો રવો પલાળવા માટે. પછી શાક રોટલી પણ બનાવવાની હતી. પછી મેં વિચારતી હતી કે લાવ આજે તો બનાવી નાખું દાળનું શાક. એટલે પછી મારે બનાવવાની હતી મસૂરની દાળ. થોડીક વાર આપણે પલાળીને રાખી દઈએ તો બહુ મસ્ત થાય. એટલે પછી કાઢી લીધી મેં મસૂરની દાળ અને મૂકી દીધી હતી પલાળવા માટે. પછી દાળ પલાળવા મૂકીને પછી બધી શાક વઘારવાની પણ તૈયારી કરી લીધી. ડુંગળી, ટમેટું, મરચું બધું સરસ રીતે સુધાર નાખ્યું. અહીંયા દાળ પણ પલાળીને રાખી દીધી હતી. આદુ અને લસણની પેસ્ટ બનાવી નાખી હતી. અહીંયા લઈ લીધા હતા બધા મસાલા. પછી મૂક્યું તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ ગયું, નાખી દીધું હતું જીરું. પછી નાખી દીધું ડુંગળી, ટમેટું, મરચું. સરસ રીતે તેલમાં બધું સાતળી લીધું. પછી નાખી દીધું ઉપરથી પેસ્ટ અને બધા મસાલા, જીરું, ચટણી, હળદર. પછી બધું સરસ રીતે નાખીને ઉપર તેલ આવે ત્યાં સુધી વઘારને પાકવા દીધું. વઘાર સરસ રીતે પાકી ગયો, ઉપર તેલ આવી ગયું ત્યાં સુધી. પછી આપણે એમાં નાખી દીધી હતી દાળ. દાળને પણ વઘાર સાથે સરસ રીતે પાકવા દીધી. પછી નાખી દીધું હતું જોઈએ એટલું પાણી. પાણી નાખીને પછી મેં કરી દીધું હતું કુકર બંધ. વઘારીને પછી મેં બાંધી નાખ્યો તો લોટ બાંધીને પછી મેં કરી દીધી હતી ઢોકળા બનાવવાની પણ બધી તૈયારી ચાલુ. આદુ અને મરચાંની સરસ મજાની પેસ્ટ બનાવી નાખી. પછી અહીંયા બેટર હતું એમાં નાખી દીધી એ પેસ્ટ અને ઉપરથી નાખી દીધો તો ઈનો અને ફૂલ સોડા પણ ચાલે. પછી મૂકી દીધું પાણી ઉકળવા માટે. પાણી ઉકળી ગયું એટલે આપણે પ્લેટમાં લગાવી દીધું તેલ. પછી નાખી દીધું બેટર અને ઉપરથી નાખી દીધી સેજ એવી ચટણી. પાણી ઉકળી ગયું એટલે પછી આપણે કરી દીધું તું બંધ. અને 10 મિનિટ પછી જોયું તો આપણે સરસ મજાના ઢોકળા પણ બની થઈ ગયા હતા તૈયાર. ને પછી મેં સરસ રીતે આવા નાના નાના પીસ કરી લીધા અને પછી વઘારી પણ નાખ્યો. લીમડો, રાઈ, જીરું, તલ નાખીને પછી સરસ મજાના ઢોકળા વઘારી નાખ્યા. અને અહીંયા દાળ પણ બની થઈ ગઈ હતી તૈયાર. વઘાર કરીને પછી નાખી દીધું તો ઢોકળા ઉપર. કેવા ઢોકળા બન્યા છે કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.